નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે કોઈ સવાલ પૂછે કે કોળી સમાજના અત્યારના સૌથી મોટા નેતા કોણ, તો લોકોમાં મોટી અસમંજસ છે કે ગુજરાતમાં કોળી સમાજનો મોટો નેતા કોણ છે. એક બાજુ 2027ની વિધાનસભાની ચૂંટણી સામે આવી રહી છે અને પહેલા સૌથી મહત્વની વાત એ છે કે કોળી સમાજનું નેતૃત્વ કોણ કરશે. કારણ કે ગુજરાતમાં સૌથી વધારે મતદાર ધરાવતો જો કોઈ સમાજ હોય તો તે કોળી સમાજ છે. વિધાનસભાની ચૂંટણીમાં હજુ એકાદ વર્ષ જેટલો સમય બાકી છે, પરંતુ મહત્વની વાત એ છે કે ચૂંટણીમાં 1-2 વર્ષ પહેલા જ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સોગઠાબાજી ગોઠવવાનું શરૂ થઈ જતું હોય છે. અને એ સંદર્ભના કારણે અત્યારે જે ગુજરાત કોળી સમાજમાં ચાલી રહ્યું છે તે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સોગઠાબાજીની રાજરમત ચાલી રહી છે. અને આ જ સોગઠાબાજીમાં ગુજરાતના 2 મોટા કોળી નેતાઓ લાગી ગયા હોય તેવું સૌને દેખાય પણ છે અને સૌ અનુભવી પણ રહ્યા છે. કોળી સમાજના એક મોટા નેતા મંત્રી કુંવરજી બાવળિયા અને બીજા હીરાભાઈ સોલંકી. આ બંને કોળી સમાજના મોટા માથા છે, મોટા નેતા છે. પરંતુ એક બાજુ સમાજ જ્યારે એકતાની વાતો કરે છે ત્યારે બીજી બાજુ સમાજના 2 નેતાઓ હું મોટો હું બળ્યો તે સાબિત કરવા માટે સમાજમાં ક્યાંય ને ક્યાંય ખટાસ પેદા કરતા હોય તેવું લાગી રહ્યું છે. કોળી સમાજ ગુજરાતનો એક રાજકીય રીતે નિર્ણાયક સમાજ છે, ગુજરાતમાં સૌથી મોટો સમાજ છે. એ કોળી સમાજમાં અત્યારે વર્ચસ્વમાં ગુજરાતનું રાજનીતિમાં કેટલું મોટું છે તે તમામ પક્ષો સમજે છે. અને એટલા માટે તમામ સરકારોના મંત્રાલયમાં કોળી સમાજને સ્થાન પણ મળે છે. ન માત્ર ગુજરાતની વાત, કેન્દ્રીય કક્ષાએ પણ કોળી સમાજનું વર્ચસ્વ રાજકીય રીતે ખૂબ મોટું છે. આથી કોળી સમાજના સંગઠનની વાત, બધા સંગઠનનો નેતા કોણ, કોળી સમાજનું નેતૃત્વ કોણ કરશે, આ સવાલોને લઈને કોળી સમાજના જ મોટા નેતાઓમાં, મોટા આગેવાનોમાં સમાજમાં રાજકારણ ઘુસાડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સમાજના આગેવાનો સમાજના મોટો નેતા બનવાનો શોખ એટલા માટે જાગે છે કારણ કે જો સમાજમાં મોટા નેતા તરીકે ઉભરશે તો જ તેમને રાજકીય શક્તિ પણ મળશે અને રાજકીય પક્ષોમાં શક્તિ સાથે સ્થાન પણ મળશે. અને આ જ કારણોસર અત્યારે ગુજરાતના કોળી સમાજનો નેતા કોણ તેને લઈને વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. આગામી વિધાનસભા 2027ની ચૂંટણી જ્યારે સામે આવશે તેને લઈને કોળી સમાજના આગેવાનો અત્યારથી જ સમાજમાં પોતાનું વર્ચસ્વ માટે લડાઈ લડી રહ્યા છે. અને આ લડાઈ સિંહ અને હાથી જેવી લડાઈ છે. દેશભરમાં અખિલ ભારતીય કોળી સમાજના એક બેનર હેઠળ દેશભરનો કોળી સમાજ એક હોવાના દાવા તો કરે છે, પરંતુ બીજી બાજુ ગુજરાતમાં કોળી સમાજના 3 ધુરીમાં વહેંચાઈ ગયો હોય તેવું પણ લાગી રહ્યું છે. એક ધુરી કુંવરજી બાવળિયાની છે, બીજી ધુરી હીરાભાઈ સોલંકીની અને ત્રીજી ધુરી માનીએ તો પરસોત્તમભાઈ સોલંકીની. ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે આ 3 ધુરીમાંથી સમાજ કઈ ધુરી પર ટકેલો છે. આગામી 2027ની ચૂંટણીમાં કોળી સમાજનું નેતૃત્વ કોણ કરશે અને સૌથી મોટો સવાલ, કોળી સમાજ કોને નેતા તરીકે સ્વીકારશે. આ તમામ સવાલોના જવાબ આજે મેળવવા છે. મારી સાથે કોળી સમાજના આગેવાન ઘનશ્યામભાઈ દારજીયા જોડી ગયા છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીએલ લાઈવનો ખાસ કાર્યક્રમ આજનો સવાલ. ઘનશ્યામભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે વીએલ લાઈવમાં. નમસ્કાર. જય માતાજી. જય માતાજી. ઘનશ્યામભાઈ, કોળી સમાજનો મોટો નેતા કોણ? અત્યારે બધામાં અસમંજસ છે કે કોળી સમાજનું નેતૃત્વ કોણ કરશે. અને આ અસમંજસ સમાજના 2 કોળી નેતા, કદ્દાવર જે નેતા ગણાય છે, કુંવરજી બાવળિયા અને હીરાભાઈ સોલંકી, આ બંને વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલે છે કે હું સમાજનો મોટો નેતા છું, હું સમાજનો બળિયો નેતા છું. શું જરૂર પડી દિલ્હીમાં જે બંને મહાસંમેલન યોજવા પડ્યા, આ બંને નેતાઓને શક્તિ પ્રદર્શન કરવાની કેમ જરૂર પડી જ્યારે સમાજ એક હોવાનો દાવો કરે છે ત્યારે? વાત તમારી જયદેવસિંહ એવી છે કે દરેક ન્યૂઝ મીડિયાની અંદર 2 દિવસથી કે 3-5 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે બંને અધિવેશનની અંદર આખા ભારતભરમાંથી અને ગુજરાતમાંથી જે લોકો ગયા છે એમાં કયા અધિવેશનની અંદર બહોળી સંખ્યામાં સમાજ ભેળો થયો છે, ક્યાં અમારા સમાજનું નેતૃત્વ સૌથી વધારે ભેગું થયું છે, ક્યાં પીઠ આગેવાનો કે જેને અગાઉ અમારા રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી હોય એવા પૂર્વ પ્રમુખોની હાજરી રહી હોય, તો ખરેખર સમાજ અસમંજસમાં નથી. પણ ક્યાંક ને ક્યાંક એક જૂથને જે ગેરસમજ છે એ જ્યારે સમજમાં આવશે ત્યારે આપોઆપ એ દૂર થઈ જશે અને સમાજ જે 2 ભાગમાં વહેંચવાના પ્રયત્ન થઈ રહ્યા છે એ 2 ભાગમાં નહીં વહેંચાય. 2027ની
ચૂંટણીઓ પહેલા અમારા સમાજની અંદર સુલહ અને સમાધાન થઈ જશે અને બંને નેતાઓ અને અમારા કોળી સમાજના જે કઈ આગેવાનો છે એ સમાજને સાચી દિશા આપશે. કંજાભાઈ, દિલ્હીમાં જે સંમેલન મળ્યું એમાં કુંવરજી બાવળિયાનું જે સંમેલન હતું એમાં નીમુબેન બાભણિયા જોવા મળ્યા. જ્યારે હીરાભાઈનું જે સંમેલન હતું એમાં દિલ્હીના મુખ્યમંત્રી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી જોવા મળ્યા. આ બંને સંમેલન આમ જોવા જઈએ તો રાજકીય રીતે તો બહુ મોટા હતા. સમાજના જે સામાન્ય નાગરિકો છે, સામાન્ય લોકો છે, એ તો બંને સંમેલનમાં જોવા મળ્યા. પણ કોનું સંમેલન વધારે સફળ થયું એની ચર્ચા કરીએ તો સોશિયલ મીડિયામાં એવી ચર્ચા છે, લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે હીરાભાઈ સોલંકી વાળું જે સંમેલન હતું એ વધારે શક્તિશાળી દેખાયું. આપની પ્રતિક્રિયા શું બંને સંમેલનો લઈને? જો બંને સંમેલનો હતા એ ખરેખર સમાજના જ હતા, પણ થોડી ગેરસમજના કારણે જે પહેલું 14 જૂનના દિવસે જે સંમેલન થયું એમાં આગેવાનોની પાંખી હાજરી હતી અને 21 જૂનના દિવસે જે સંમેલન થયું એની અંદર રામનાથ કોવિંદજી જે પૂર્વ રાષ્ટ્રપતિ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી અને અમારા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીયના જે પવાર સાહેબ છે તે અને હાલના જે વિરેન્દ્ર કશ્યપજી છે એ અને અલગ અલગ રાજ્ય જે 18 રાજ્યમાં અમારો કોળી સમાજ વસેલો છે તેના રાજ્યના પ્રમુખો અને 18 રાજ્યનું જે ડેલિગેશન અને અમારી જે અખિલ ભારતીય કોળી સમાજની કોર કમિટી 80 મતદારો જે છે જેને અમે અખિલ ભારતીય કોળી સમાજની કોર કમિટી તરીકેની રચના કરેલી છે તમામ અને આખા ભારતભરમાંથી જ્યાં કોળી સમાજ વસેલો છે એ તમામ આગેવાનોની હાજરી 21 જૂનના દિવસે વધારે રહી. એટલે 21 જૂનની જે અધિવેશન હતું એ અધિવેશન ખરેખર સંવૈધાનિક હતું. અમારા રાષ્ટ્રીય જે સંગઠન ચાલી રહ્યું છે એના બંધારણીય હોદ્દાઓના ખરેખર તમામ પ્રતિનિધિઓની એમાં હાજરી હતી. એટલે 21 જૂનના દિવસે જે અધિવેશન ભરાયું એ અધિવેશન બંધારણીય હતું અને 14 તારીખે જે ભરાણું એને ગેરબંધારણીય ન ઠેરવી શકાય એ અમારા સમાજનું જ હતું. પણ એ ગેરસમજના કારણે જે અમુક લોકો જે છે એ સમાજને અલગ દિશામાં લઈ જવા માટે પોતાને કંઈક અલગ ચિતરવા માટે જે કરી રહ્યા છે એમાં ખરેખર કુંવરજીભાઈ પણ એ લોકોની વાતોમાં આવી અને જે સંમેલનો કરી રહ્યા છે ખરેખર સમાજની અંદર આવું ન હોવું જોઈએ. આવનારો સમય એનું સુલહ સમાધાન થઈ અને સમાજને એક જૂથની અંદર રાખી આગામી દિવસોમાં આખા ભારતભરની અંદર અને ગુજરાતની અંદર સમાજના આવનારી પેઢી એટલે કે યુવાનોને સાચી દિશા અને સાચી રાહ મળે એ બાબતની ચર્ચા વિચારણા કરવાના પ્રયાસો આજની યુવા ટીમ દ્વારા થઈ રહ્યા છે. જી કંજાભાઈ, આપણે સમાજની આપણે જે વાત કરી કે સમાજમાં એકતા છે, સમાજનું કોળી સમાજનું રાજકીય કદ એટલા માટે જ મોટું છે કારણ કે સમાજમાં એકતા હોવાનો સંદેશ સોશિયલ મીડિયામાં, સમાજમાં અને રાજકીય પક્ષોમાં પણ જોવા મળે છે. તમે આ સમાજનું સંમેલન, સમાજનું સંગઠન એટલા માટે દેખાય છે કારણ કે જો બગદાણાના વિવાદની વાત કરીએ કે પછી કોળી ઠાકોર સમાજના જે યુવાનો પર જે કેસ થયા હતા એ પરત ખેંચવાની વાત કરીએ, આ તમામ મુદ્દાઓ પર જ્યારે કોળી સમાજ એક દેખાય છે ત્યારે રાજકીય પક્ષો પણ સમજે છે કે સમાજ એક છે એટલા માટે તેનું રાજકીય કદ અને રાજકીય વર્ચસ્વ જળવાઈ રહે. તમામ લોકો સમજે છે, મીડિયા સમજે છે, કોળી સમાજના આગેવાનો સમજે છે, કોળી સમાજના લોકો સમજે છે, પરંતુ બે નેતાઓ કેમ નથી સમજી રહ્યા કે બંને અલગ અલગ સંમેલન કરવાથી પોતાનું જ રાજકીય કદ ઘટી જશે અથવા સમાજનું જે રાજકીય વર્ચસ્વ છે ગુજરાત અને દેશભરમાં એ બંનેનું કદ ઘટી શકવાની શક્યતાઓ છે? બંને નેતાઓ કેમ નથી સમજી રહ્યા? જો આવનારો સમય છે ને એ જયદેવસિંહ યુવાઓનો સમય છે. ભલે કોઈ પણ નેતા હોય, હીરાભાઈ સોલંકી હોય, કુંવરજીભાઈ બાવળિયા સાહેબ હોય, એ અમારા સમાજ માટે સન્માનીય છે. કે પરસોત્તમભાઈ સોલંકી હોય કે અન્ય સમાજના ઘણા બધા નેતાઓ છે એ ખરેખર અમારા કોળી સમાજના શીર્ષ નેતૃત્વ છે. પણ આવનારો સમય જે તમે 2027 ની વાત કરો છો, પણ કોળી સમાજની અંદર એકતા છે. સમાજ એક તાતણે બંધાયેલો જ છે ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની અંદર કોળી સમાજની સારી એવી સીટોમાં પ્રતિનિધિત્વ કોળી સમાજ કરી રહ્યો છે. ભારતભરની અંદર જો તો પણ અને ગુજરાતની અંદર પણ. એટલે કોળી સમાજમાં એકતા તો છે જ, પણ ક્યાંક ગેરસમજના કારણે જે અમુક 1-2 નેતાઓ કે 4-5 નેતાઓના કારણે સમાજની એકતામાં ક્યારેય ઊની આંચ આવવાની નથી. આવનારો સમય જે સમાજ માટે કામ કરશે, જે સમાજનો થઈને રહેશે એ જ સમાજનો નેતા છે. અધિવેશનો કે સંમેલનો બોલાવવાથી નેતા બની જવાતું નથી. સમાજને અડધી રાત્રે જ્યારે જરૂર પડે ત્યારે સમાજની પડખે જે ઊભો રહેશે
એ જ સમાજનો સાચો નેતા હશે એવું આજની યુવા પેઢીને બધી જ ખબર પડે છે અને સમાજને પણ ખબર પડે છે કે આવનારા સમયમાં સમાજની અડધી રાતનો હોકારો જે બનશે એ સમાજનો સાચો નેતા હશે. બાકી સભાઓ કરવાથી કે સંમેલનો કરવાથી કે અધિવેશન કરવાથી નેતા નથી બની જવાતું. ઘનશ્યામભાઈ, મારો કહેવાનો મતલબ એ જ છે, મારો સવાલ પૂછવાનો પાછળનો તાત્પર્ય એ છે કે જસદણ વિસિયાવાળો જે એરિયા છે તેમાં કુંવરજીનું વર્ચસ્વ સંપૂર્ણ છે, હીરાભાઈ સોલંકીનું તેમના વિસ્તારોમાં સારું વર્ચસ્વ છે. બંને નેતાઓ એક સાથે મળીને કેમ સમાજને સંતુલન કરવાનું કામ નથી કરી રહ્યા? એક કુંવરજી બાવળિયા અલગ સંમેલન કેમ બોલાવે, હીરાભાઈ સોલંકી અલગ સંમેલન કેમ બોલાવે? એ ગેરસમજ હતી. બંને એક જ છે. ઘણી વખત આપે પણ જોયું છે, બધા મીડિયાએ પણ જોયું છે કે અમુક એક સામાજિક પ્રોગ્રામ હોય તો બંને સાથે હોય છે. હમણાં જે બગદાણા વાળી મેટર હતી તો બગદાણા વાળી મેટરમાં બંને એ સમર્થનમાં હતા જ. કુંવરજીભાઈ બાવળિયા પણ હતા અને હીરાભાઈ સોલંકી પણ હતા. એટલે બંને સમાજની સાથે જ છે. પણ કે સંગઠનની અંદર બીજા જે લોકો છે સંગઠનમાં વહેંચાયેલા એમની કંઈક મહત્વાકાંક્ષાઓ હશે એટલે બંને નેતાઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એટલે બંને નેતાઓને ખરેખર આવનારા સમયમાં સમાજના યુવાનો અને શીર્ષ નેતૃત્વ અમારા સમાજનું જે છે એ સમજાવી અને એક સંગઠન રહી અને આગામી દિવસોમાં કામ કરે એવી સૌ આશા રાખીએ છીએ. પરંતુ ઘનશ્યામભાઈ, દેખાઈ જ રહ્યું છે, તમામ લોકો સમજી રહ્યા છે, સમાજ બી સમજી રહ્યો છે, અન્ય સમાજ બી સમજી રહ્યો છે, મીડિયા બી સમજી રહ્યું છે કે 2027ની ચૂંટણી પહેલા આ બંને નેતાઓ પોતપોતાની જે સિંહ હાથીની લડાઈની મેં અગાઉ વાત કરી એ પ્રમાણે બંને નેતાઓ પોતાના સમાજમાં કોણ મોટો નેતા છે, કોણ બળિયો નેતા છે, એ જ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એના કારણે તો બંને અલગ અલગ સંમેલન બોલાવવામાં આવ્યા. તમારી પ્રતિક્રિયા શું એક સમાજના આગેવાન તરીકે કે કોણ સાચો નેતા છે? મેં હમણાં જ કીધું તમને કે સમાજનો સાચો આગેવાન ક્યારે બની શકે કે જ્યારે સમાજના સુખ અને દુઃખની અંદર આખા વિસ્તારની અંદર, આખા ગુજરાતની અંદર કે આખા ભારતની અંદર જેને જેનું નેતૃત્વ કરવું છે દરેક સમાજના એક એક વ્યક્તિ સુધી પહોંચી શકે, સમાજને ન્યાય અપાવે, એ સમાજનો સાચો નેતા. સંમેલનની અંદર પબ્લિક ભેળી કરવાથી નેતા બની જવાતું નથી. જી ઘનશ્યામભાઈ, એક અંતિમ સવાલ કરીશ. કુંવરજી બાવળિયાએ સંમેલન બાદ જે કોળી સમાજનું સંમેલન, અખિલ ભારતીય કોળી સમાજનું દિલ્હીમાં જે સંમેલન છેલ્લું મળ્યું, બંને સંમેલન પૂરા થયા બાદ કુંવરજી બાવળિયાને પ્રશ્ન પૂછવામાં આવ્યો મીડિયા દ્વારા. તેમણે કીધું હું રાજકારણ હવે આગામી ચૂંટણી નહીં લડું સમાજની, પણ જો બિનહરીફ ચૂંટણી થાય અને મને પ્રમુખ તરીકે ફરતી ચૂંટવામાં આવે તો હું ફરતી પ્રમુખ બનવા તૈયાર છું. આપની પ્રતિક્રિયા શું આ મુદ્દે? એમાં કુંવરજીભાઈ બાવળિયા સાહેબનું જે અધિવેશન એમને જે બોલાવેલું હતું એમાં ખરેખર અમારું અખિલ ભારતીય કોળી સમાજનું જે કોર કમિટી છે ને એમાં કોઈ મતદારો છે જ નહીં. 80 મતદારો જે છે એ જે 21 જૂનના દિવસે અધિવેશન ભરાણું એમાં મતદારો છે. એટલે તમે સાંભળ્યો તો કુંવરજીભાઈ બાવળિયાએ એમ પણ કીધું છે કે હું 6 મહિના સુધી સંગઠનની રચના કરીશ, મહિલાઓ અને યુવાનોને પ્રાધાન્ય આપીશ અને મતદારોને યાદી બનાવીશ. શા માટે યાદી બનાવવાની જરૂર પડે? તો એમની પાસે જે કોર કમિટીની રચના છે એનું બંધારણ છે એ એના મતદારો છે નથી, એટલા માટે એમની એવી વાત કરી છે. અને 21 જૂનના જે વિરેન્દ્ર કશ્યપજીના અધ્યક્ષસ્થાને અને પૂર્વ રાષ્ટ્રપતિ અમારા પૂર્વ પ્રમુખ હતા રામનાથ કોવિંદજી, એમના અધ્યક્ષસ્થાને જે અધિવેશન ભરાણું એ ખરેખર બંધારણીય હતું. એની અંદર મત દેવાનો અધિકાર છે અને આખી કોર કમિટી એની અંદર છે. એટલે કુંવરજીભાઈ બાવળિયાએ એટલા માટે ચૂંટણી લડવાની ના પાડી છે કે ખરેખર એમની પાસે મતદારો છે નહીં અને મતદારો ન એટલે હોવાથી ઘનશ્યામ વિજેતા બનવાની કોઈ શક્યતા એટલે ઘનશ્યામભાઈ, હું સમજી શકું કે હું સમજી શકું કે કુંવરજી બાવળિયા એક અલગ કોળી સમાજનું સંમેલન સંગઠન ઊભું કરવાની તૈયારી કરી રહ્યા છે. જેમને મહિલાઓની વાત 100% કરી, અલગ હોદ્દેદારોની વાત કરી, તો અલગ સંગઠન બની રહ્યું છે કોળી સમાજનું. અલગ સંગઠન નહીં, એમને એવું છે કે અલગ સંગઠન નહીં, પણ હું મારી રીતે સંગઠન ઊભું કરું તો પેલા સંગઠન વાળા લોકો મને સમર્થન કરે. પણ જે વર્ષોથી ચાલ્યું આવે છે એ 12મું અધિવેશન હતું 21 જૂનના દિવસે. એ અધિવેશનની અંદર જે શીર્ષ નેતૃત્વ અમારા આખા ભારત દેશની અંદર વસતો કોળી સમાજ છે, સમગ્ર સમાજ ત્યાં ભેગો થયો હતો. એ ક્યારેય નવું સંગઠનની રચના કરવાનો વિચાર ન કરે અને એ હા, કુંવરજીભાઈ અમારા સમાજના જ છે, પણ કદાચ એમની અંદર આમાં 5-10 જે આગેવાનો છે એને એમાં ભળી અને ખરેખર આવા ભાગલા પાડો અને રાજનીતિ કરો એવું ન કરવું જોઈએ. એ સંગઠનની સાથે ખંભે ખંભો મિલાવી અને એમાં ભળી જવું જોઈએ. એટલે કુંવરજીભાઈની કદાચ એવી ઈચ્છા હોય કે નવી રચના કરી અને પેલા લોકો અમને સમર્થન આપે, પણ એ શક્ય નથી.
ઘનશ્યામભાઈ, એક અંતિમ નાનકડો સવાલ. કુંવરજી બાવળિયા પોતે અલગ સંગઠન બનાવે અને પછી થોડા સમય પછી કુંવરજી બાવળિયા એવું કહે કે અખિલ ભારતીય કોળી સંમેલન જે સમાજનું સંગઠન છે એની અંદર ભેળવી દેવું છે, મને કોઈ પદ મળે અથવા મને કોઈ હોદ્દો મળે તો શું કોળી સમાજ જે અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન છે સ્વીકારવા તૈયાર થશે? જો સમાજની અંદર અત્યારે ગુજરાતની અંદર અખિલ ભારતીય કોળી સમાજ, માનધાતા સંગઠન, વીર માનધાતા સંગઠન, કોળી સેના, તાનાજી સેના, જલકારીબાઈ સેના, ઘણા બધા અમારા સમાજના સંગઠનો ચાલી રહ્યા છે. તો કદાચ કુંવરજીભાઈ બાવળિયા સાહેબ છે નવા સંગઠનની રચના કરશે તો સમાજ સ્વીકારશે જ. સમાજ ક્યારેય કોઈને સંગઠન બનાવવાની ના પાડતો નથી, પણ એ સમાજનું સંગઠન છે એ સમાજને મદદરૂપ થાય તો સમાજ જરૂર સ્વીકારશે અને કુંવરજીભાઈ સાથે પણ સમાજ ઉભો રહેશે. જી ઘનશ્યામભાઈ, આપ વીઆર લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે ખૂબ ખૂબ આભાર. આભાર.